રમઝાન મુબારક મહિનાની પવિત્રતાને ધ્યાનમાં રાખીને એકતા યુવક મંડળ દ્વારા માનવતાની એક અનુકરણીય પહેલ કરવામાં આવી હતી। સંસ્થા દ્વારા 22 અને 23 રોઝાના પવિત્ર અવસરે જરૂરતમંદ વિધવાઓ અને ગરીબ પરિવારો માટે કુલ 82 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત સલીમનગર, નહેરુનગર અને ગાંધીનગર વિસ્તારમાં સર્વે કરીને લાભાર્થીઓને ડોર ટુ ડોર કીટ પહોંચાડવામાં આવી હતી। મુખ્ય અતિથિ તરીકે એએસઆઈ નવીનભાઈ ચૌધરીએ શુભ હસ્તે આ કીટનું વિતરણ કરી સેવા કાર્યમાં ભાગીદારી નિભાવી હતી। આ સત્કાર્યમાં એડવોકેટ જુનિયર સાજિદ ખાન, નબીભાઈ, સાકિરભાઈ, સરફરાઝભાઈ, રિઝવાનભાઈ, રહીમ ખાન, ગુજરાત કેરમ ચેમ્પિયન ઝાકિર શાહ, મહેમૂદ મનિયાર, ખલીલભાઈ, યુસુફભાઈ સહિતના સભ્યોએ સક્રિય યોગદાન આપ્યું હતું। કાર્યક્રમના આયોજન અને સફળતા માટે એકતા યુવક મંડળના પ્રમુખ જબ્બાર ખાન પઠાણ અને તેમની આખી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। જે આપનું નામ અને શું કાર્યક્રમ હતું? મારું નામ જબ્બાર ખાન પઠાણ, એકતા યુવક મંડળના પ્રમુખ। આજે અમે 82 કીટનું વિતરણ કરેલું છે। રમજાન માસ ચાલે છે, મુબારક મહિનો, તેમાં વિધવા અને ગરીબ જરૂરત મિસ્કીન લોકોને ઘરે ઘર જઈને કીટ પહોંચાડવામાં આવી છે। ટીમ દ્વારા સાજિદભાઈની ટીમ એને ઘરે સર્વે કરે રાતે અને ડોર ટુ ડોર કોન્ટેક્ટ કરીને જરૂરતમંદોને કીટ પહોંચાડી છે। તેમાં અમારા એસએસઆઈ નવીન સર, એલઆઈબી ઓફિસર હાજર રહ્યા હતા અને તેમાં અમારા વિસ્તારના આગેવાનો અમારા સાથે મળીને બધાને જરૂરતમંદોને કીટ પહોંચાડી છે। આગળ બી દર વર્ષે અમે એવું કામ કરશું। જય હિન્દ, જય ભારત। તમારું નામ અને આજે શું પ્રોગ્રામ છે? મારું નામ સાજિદ ખાન પઠાણ ને હું એડવોકેટ જુનિયરશીપ કરું છું એડવોકેટમાં ઝેડ ચેકને ત્યાં। આજે રમઝાન માસનું 22મો અને 23મા રોજા નિમિત્તે આજે એકતા યુવક મંડળના પ્રમુખ શ્રી હાજી જબ્બાર ખાન બી પઠાણના તરફથી ગરીબ વિધવા બહેનોને જે આપણા અહીંયા ઉમરવાડા વિસ્તારમાં જે સ્લમ વિસ્તારો છે તેમાં સલીમનગર, નહેરુનગર, ગાંધીનગર જેવા વિસ્તારોમાં સર્વે કરીને પ્રોપર જે ગરીબ બહેનો છે, જરૂરતમંદો છે, તે લોકોને અમારી ટીમ, એકતા યુવક મંડળની ટીમની સાથે અમારા નોજવાનો મળીને તેમના ઘરે જઈ ડોર ટુ ડોર સર્વે કરીને એમના ડોર પર મૂકી આવે છે રાત્રે, ને બીજા લોકોને ખબર નહીં પડે એ રીતે એ લોકોને આપે છે। ને ફોટો એ લોકોનું કંઈ ફોટો પાડીને એવું કંઈ અમે પ્રોગ્રામ કરતા નથી, એટલે અહીંયા આ પ્રોગ્રામ મૂક્યું છે।